તો જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોને મોટી સફળતા મળી છે। સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કર્યા, જ્યારે આતંકીઓ તરફથી ગોળીબાર કરાતા એક જવાન ઈજાગ્રસ્ત થયો છે। જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર યથાવત જોવા મળે છે। સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે બાકીના આતંકીઓની શોધખોળ શરૂ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ડોડા જિલ્લામાં પહાડીની ટોચ પર કુલ 4 આતંકવાદીઓ છુપાયા હતા, જેમાંથી એક આતંકી ફરાર થવામાં સફળ થયો છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પહાડી વિસ્તારમાં થોડા દિવસ પૂર્વ થયેલા 2 આતંકવાદી હુમલા બાદ આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સાથે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને સમગ્ર સંવેદનશીલ વિસ્તારની ઘેરાબંધી પણ કરવામાં આવી હતી। ત્યારે આ સમય દરમિયાન સવારના સમયે આતંકીઓ તરફથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જે બાદ ભારતીય સેના તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી। ડોડા જિલ્લાના ચતરગલ્લા વિસ્તારમાં 11 જૂનના દિવસે એક ચેકપોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે બીજા દિવસે ગંડોહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો। બેવડા હુમલા પછી સુરક્ષા દળોએ તેમની આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવી જિલ્લામાં ઘૂસણખોરી કરી રહેલા 4 પાકિસ્તાની આતંકવાદીઓની કોશિશ નિષ્ફળ બનાવી છે। નોંધનીય છે કે પોલીસે સુરક્ષા દળોની મદદથી સિનું પંચાયત ગામમાં એક ઓપરેશન શરૂ કર્યું, પરંતુ માટીના મકાનમાં છુપાયેલા આતંકવાદીઓ તરફથી ભારે ગોળીબાર કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બીજી તરફ રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારના પિંડ ગામમાંથી એક ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ મળી આવતા ચકચાર મચી હતી, જે બાદ પોલીસ અને સુરક્ષા દળોએ ગ્રેનેડને જપ્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, GSTV।